ગ્લોબલ વર્લ્ડ સાથે તાલમેલના અભાવે આજે ગુજરાતી ભાષાની શાળાઓનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે, પરંતુ આ બાબતને અપવાદ રાખીને એક ગુજરાતી શાળાને પૂરા કર્યા છે 100 વર્ષ, અને એ પણ મુંબઈમાં. એટલે જ શાળાની શતાબ્દી વર્ષની પણ ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. મુંબઈના ચિંચપોકલી વિસ્તારમાં આવેલી વેલજી લખમશી નપ્પુ હાઈસ્કૂલ ચાલુ શૈક્ષણિક વર્ષ પૂરા કરી રહી છે. 100 વર્ષ એટલે શાળાના સંચાલકોથી લઈને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શતાબ્દી વર્ષ ઉજવવાનું નક્કી કર્યું અને ઉજવણીની સાથે સૌથી સારી પહેલ કરી શાળાના જૂના વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં બોલાવવાની. માત્ર 5 કે 10 વર્ષ જ નહીં, 20 વર્ષ પહેલા શાળામાં ભણેલા લોકોનો સંપર્ક સાધવામાં આવ્યો, જે માટે સોશિયલ મીડિયા, સમાચાર પત્રમાં અહેવાલ તેમજ જાહેરાતો આપવામાં આવી અને આમંત્રણ મોકલાયા. વિદ્યાર્થીઓને કનેક્ટ કરવા 100 વર્ષના વિદ્યાર્થીઓ જે છે પાસ સ્ટુડન્ટ્સ, એ દરેકને કનેક્ટ કરી અને એ લોકોને એવો અહેસાસ થવો જોઈએ કે આજે મારી શાળામાં શું ચાલી રહેલું છે, શાળા કેટલે પહોંચેલી છે. એ અમારો એક પ્રયાસ છે. એની અંદર કનેક્ટિંગ અને રીકનેક્ટિંગ બંને તરફના અમારા પ્રયત્નો છે. 1970ની સાલમાં સદભાવનાથી શરૂ કરવામાં આવેલી આ શાળાની સુવિધામાં આજે અનેક ગણો વધારો થઈ ગયો છે. નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. શાળામાં આજે ગુજરાતી સાહિત્યથી ભરપૂર પુસ્તકાલય અને ઈ-લાઇબ્રેરી છે તથા કોમ્પ્યુટરની સાથે જ ભૂગોળ, વિજ્ઞાનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવા માટે ઓડિયો વિઝ્યુઅલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર મહિને એક ફંક્શન થાય છે, એમાં દરેક બેચના વિદ્યાર્થીનીઓને અને વિદ્યાર્થીઓને અમે બોલાવીએ છીએ. પણ જે અત્યારે આ ગુજરાતી મીડિયમની સ્કૂલો બંધ થતી જાય છે, તો એમાં જાગૃતિ લાવવાનું પણ એક કારણ છે કે જે બાળકો ઇંગ્લિશ મીડિયમમાં જાય છે, તો આ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જો અહીંયા આવે અને જો એમના બાળકોને અહીંયા મૂકે તો ફરી પાછી એ જ જાગૃતિ અમે અહીંયા લાવી શકીએ. શાળાના કાર્યક્રમમાં જ્યારે જૂના સહપાઠી અનેક વર્ષો બાદ એકબીજાને મળ્યા, તો શાળાનું પ્રાંગણ ફરી એકવાર ખીલી ઉઠ્યું અને જીવનનો એક પડાવ પાર કરી ચૂકેલા ચહેરાઓ પણ ફરી એકવાર બાળપણની રેખાઓ ઉભરી આવી. શાળાનો આ માહોલ જોઈને કાર્યક્રમમાં યોગદાન આપનાર તમામ શિક્ષકો, સંચાલકો અને વિદ્યાર્થીઓને પણ તેમનું કાર્ય સફળ થયું હોવાની અનુભૂતિ થઈ. દિશા કટારિયા, ETV ન્યૂઝ, મુંબઈ.